માતૃશક્તિ આશીર્વાદ યાત્રા 8મો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ. વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં સ્વેજલ ભરતભાઈ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો 8મો તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ તબક્કા અંતર્ગત વોર્ડ નંબર 8ની કુલ 1232 માતાઓને 22 બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન માતાઓને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, કોટ ગણેશ મંદિર, બુટ ભવાની મંદિર તેમજ ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાં દર્શનનો લાભ આપ્યો હતો. માતાઓના ચહેરા પર જોવા મળેલી ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓ એ સમગ્ર આયોજનને આધ્યાત્મિક વાતાવરણથી ભાવવિભોર બનાવી દીધું હતું. આ સમગ્ર અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8ની કુલ 15,000 માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 8 તબક્કાઓ પૂર્ણ કરી અંદાજે 6,300 માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે આવનારા સમયમાં આશરે 8,000 માતાઓને પણ આ પવિત્ર યાત્રામાં જોડાવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સ્વેજલ ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે માતૃશક્તિના આશીર્વાદથી જ સમાજ અને સંસ્કાર મજબૂત બને છે. આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને એકતા મજબૂત બનાવવાનો પવિત્ર પ્રયાસ છે. વોર્ડ નંબર 8ની માતાઓ તરફથી મળતા ઉત્સાહ અને આશીર્વાદ આ અભિયાનને સતત પ્રેરણા આપી રહ્યો છે. આવનાર સમયમાં પણ વધુ માતાઓને આ યાત્રાનો લાભ અપાવવાનો સંકલ્પ યથાવત રાખવામાં આવ્યો છે. નમસ્કાર. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના હેતુથી માધ્યમથી મારા વોર્ડના 15,000 માતાઓ બહેનોને તીર્થધામના યાત્રા પેટે અમે લઈ રહ્યા છે. સાળંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની અને ધર્મજ જલારામ બાપાના ત્યાં પણ માતાઓને લાવવામાં આવે છે. સવારથી સાંજ સુધીનું આયોજન હોય છે. 2 ટાઈમ જમણવાર અને સંપૂર્ણ આયોજન વ્યવસ્થા, કોઈ પણ જાતની તકલીફ ના પડે, આગળ પાછળ ગાડી, સંપૂર્ણ વ્યવસ્થા